આવી જા અને અહીંયા સફાઈ કરવા લાગી જા. સામેના ટેબલમાં સફાઈ કરવાના ઓજારો પડ્યા છે. જો તું નહીં કરે તો હું તને નોકરી ઉપરથી કાઢી મૂકીશ. તેણે ટેબલમાંથી ઓજારો બહાર કાઢ્યા અને પછી તે સફાઈ કરવા લાગ્યો. નમસ્તે દોસ્તો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મારું નામ ચાંદની છે. મારા લગ્ન મારા મા બાપે એક 55 વર્ષના બુઢા માણસ સાથે કરાવી દીધા. મારી ઉંમર તો ફક્ત 22 વર્ષની હતી. મારા પહેલા પતિનું લગ્નના થોડા સમય પછી તેનું મૃત્યુ થઈ ગયું. એટલે સમાજના બધા લોકોએ મારા મમ્મી પપ્પાને કહ્યું કે હજી છોકરી યુવાન છે, તેના બીજા લગ્ન કરાવી દો. એટલે મારા મા બાપે મારા બીજી વાર લગ્ન કરાવી દીધા. હું વિધવા હતી, એટલે મને કોઈ યુવાન છોકરો મળે તેમ ન હતો. એટલે મારા લગ્ન 55 વર્ષના ભાભા સાથે કરાવી દીધા. મારો બુઢો પતિ પોતાના કામમાં જ વ્યસ્ત રહેતો અને જ્યારે તે દુકાનેથી પાછો આવતો તો થાકનું બહાનું કરીને સૂઈ જતો. હું તેના આનંદની રાહ જોઈને થાકી જતી. મને ક્યારેય પતિનું સુખ મળ્યું નહીં, કારણ કે પહેલો પતિ હતો તે થોડા દિવસમાં જ ગુજરી ગયો અને બીજો મને પ્રેમ આપતો ન હતો. ઘરમાં આખરે મારે આખો દિવસ કંઈ કામ ન હતું, કારણ કે ઘરનું કામ કરવા માટે એક નોકર રાખેલો હતો. એક દિવસ નોકરની તબિયત થોડીક વધારે ખરાબ થઈ ગઈ, એટલે તેણે પોતાના છોકરાને પોતાની જગ્યા ઉપર થોડા દિવસ માટે કામ કરવા મોકલ્યો. જ્યારે નોકરનો છોકરો ઘરે કામ કરવા આવ્યો તો તેને જોઈને મારા હોશ ઉડી ગયા, કારણ કે તે જોવામાં નોકર જેવો લાગતો ન હતો. તે ખૂબ જ મજબૂત શરીર ધરાવતો હતો અને ઊંચાઈમાં પણ ફિલ્મના હીરો જેવો લાગતો હતો. હું તેને જોતી જ રહી ગઈ. ત્યાં અચાનક તેણે મને કહ્યું, મેડમ, હું રામુ કાકાનો છોકરો છું. મારા બાપુજીએ મને અહીંયા કામ માટે મોકલ્યો છે. મારા બાપુજીની તબિયત થોડી ખરાબ છે, એટલે તે થોડા દિવસ માટે કામ પર નહીં આવે. મેં તેને અંદર બોલાવ્યો અને મેં તેનું નામ પૂછ્યું અને કહ્યું કે તને ઘરકામ સિવાય બીજું શું શું કરતા આવડે છે? તો રામુ કાકાનો છોકરો કહેવા લાગ્યો કે મારું નામ ધર્મેન્દ્ર છે. હું ઘરનું બધું જ કામ ખૂબ સારી રીતે કરી લઉં છું. તો મેં ધર્મેન્દ્રની આંખોમાં આંખો નાખીને હસતા હસતા કહ્યું, ઘરનું કામ તો તું કરી લેશ, પરંતુ તને ખ્યાલ છે, ઘરના કામ કરતાં પણ વધારે જરૂરી છે માલિક અને માલકીનનું ધ્યાન રાખવું અને તેને ખુશ કરવા. શું તે તું કરી શકીશ? ધર્મેન્દ્ર મારી સામું જોઈને બોલ્યો, હું મારું કામ પૂરું ઈમાનદારીથી કરીશ અને હું તમને પણ ખુશ રાખવાની મારાથી બનતી કોશિશ કરીશ. પછી મેં ધર્મેન્દ્રને તેનું કામ સમજાવ્યું. તે તરત જ પોતાના કામ ઉપર લાગી ગયો. હું તેની સામે બેસીને બસ તેને જોઈ જ રહી હતી. અચાનક એક દિવસ મારા પતિને સંબંધીના ઘરે થોડા કામ માટે જવાનું થયું. તેણે ધર્મેન્દ્રને કહ્યું કે હું 2-3 દિવસ માટે બહાર જાઉં છું, માટે તું ઘરે મેડમ સાથે રોકાઈ જજે અને તેને પૂરેપૂરું ધ્યાન રાખજે અને મેડમની દરેક વાત માનજે. આટલું કહીને તે જતા રહ્યા. મારા પતિને ગયા પછી હું મારા રૂમમાં આરામથી સૂઈ ગઈ, પરંતુ મને નીંદર આવી રહી ન હતી. મને સમજમાં નહોતું આવતું કે હું ધર્મેન્દ્રને કઈ રીતે મારી સાથે મોજ કરવા માટે બોલાવું. ત્યાં અચાનક મારા મનમાં એક જોરદાર વિચાર આવ્યો અને મેં ધર્મેન્દ્રને બૂમ પાડી. તે દોડતો દોડતો મારા રૂમની અંદર આવ્યો અને કહેવા લાગ્યા, બોલો માલકીન, શું કામ હતું? અને પછી મેં તેને જે કામ બતાવ્યું તે સાંભળીને તે આખો ધ્રુજવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે શું કરવું. મેં તેને કહ્યું, ચાલ આવી જા અને અહીંયા સફાઈ કરવા લાગ. સામેના ટેબલમાં સફાઈ કરવાના ઓજારો પડ્યા છે. જો તું નહીં કરે તો હું તને નોકરી ઉપરથી કાઢી મૂકીશ. તેણે ટેબલમાંથી ઓજારો બહાર કાઢ્યા અને પછી તે સફાઈ કરવા લાગ્યો. અને પછી મિત્રો, જે કંઈ થયું તે સાંભળવા માટે વિડીયોના આગળના ભાગની રાહ જુઓ. જતાં પહેલાં એક લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.